નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હું દીક્ષિત પટેલ, મર્ચન્ટ કોલેજ બાસણાથી. આજે આપણે વાત કરવા જવાના છે ડિફરન્શિયલ બેન્ડ બ્રેક. તો ડિફરન્શિયલ બેન્ડ બ્રેકમાં શું છે નવું? ઇન ડિફરન્શિયલ બેન્ડ બ્રેક સો ઇન ફિગર 11.14. તો અહીંયા આપેલી છે 11.14ની ફિગર એ આપેલી છે. બી છે અહીંયા ક્લોકવાઇઝ છે, અહીંયા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. તો અહીંયા આ બાજુ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે, અહીંથી તમારી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. હવે આગળ જોઈએ. એન્ડ ધ બેન્ડ આર જોઈન્ટ એટ એ. તો એ પોઝિશન આગળ જોઈન્ટ છે, એ પોઝિશન. એન્ડ બી, તો બી પોઝિશન અહીંયા આપેલું છે, બી પોઝિશન જોઈન્ટ છે. અહીંયાથી બેલ્ટ નીકળીને અહીંયા થઈને અહીંયા જાય છે, અહીંયા થઈને અહીંયા જાય છે. બરાબર. હવે આગળ શું કહેવા માગે છે? ટુ ધ લીવર એ ઓ સી. તો એ ઓ અને સી આ બાજુ આ રીતે થોડું વળાંકવાળું લીવર આપેલું છે. પિવોટેડ ઓન અ ફિક્સ પિન ઓન ફલ્ક્રમ ઓ. તો અહીંયા ઓ ભાગ જે રહ્યો ત્યાં આગળ ફિક્સ કર્યો છે, ફલ્ક્રમ ઓ પોઝિશન. ઇટ મે બી નોટેડ દેટ ફોર ધ બેન્ડ ટુ ટાઇટન ધ લેન્થ ઓફ ઓ એ. તો આની લેન્થ ઓ એની જે લેન્થ રહી મસ્ટ બી ગ્રેટર દેન ધ લેન્થ ઓ બી. તો ઓ બી કરતાં વધારે છે. ઓ એ અને આ ઓ બી, ઓ એ અને આ ઓ બી, તો એના કરતાં વધારે છે. બરાબર. હવે આગળ બીજું શું આપેલું છે જોઈએ. ધ બ્રેકિંગ ટોર્ક ઓન ધ ડ્રમ may be obtained in the similar way as discussed. Okay. The braking torque on the drum may be obtained in similar way as discussed in the simple band brake. Now consider the equilibrium of lever AOC. તો લીવર એ ઓ અને સીની વાત કરેલી છે. It may be noted then when a drum rotates in the clockwise direction as shown in figure 11.14a. તો 11.14a ની વાત કરીએ છીએ ક્લોકવાઇઝ ડાયરેક્શનની. The end of the band attached to A. તો એટેચ એ ભાગે અહીંયા એટેચ કરેલું છે. will be slack with tension T2. તો અહીંયા ટેન્શન આપેલું છે, તો ટેન્શન T2 અહીંયા આપેલું છે T1 ટેન્શન. બરાબર. ટુ ધ એન્ડ to the end of the band attached to B. તો B પોઝિશન અહીંયા આપેલી છે. will be tightened tension T1. તો એ T1 ટેન્શને આપેલું છે. On the other hand, બીજા શબ્દોમાં, when the drum rotate in anti-clockwise direction. anti-clockwise ડાયરેક્શનમાં જે વખત રોટેટ થાય છે તો એ દરમિયાન વાત કરીએ. એચ સો ઇન ફિગર 11.14 બી. અહીંયા એ નહીં આવે, બી આવશે. બરાબર. ધ એન્ડ ઓફ ધ બેન્ડ એટેચ ટુ એ. એ જગ્યાએ એટેચ કરેલું છે. વિલ બી ટાઇટન્ડ વિથ ધ ટેન્શન T1. તો અહીંયા T1 થઈ ગયું, અહીંયા T2 હતું, જ્યારે અહીંયા T1 થઈ ગયું. કેમ થયું એનું કારણ શું થયું કે અહીંયા તમે જોઈ શકો છો કે આ કઈ દિશામાં ફરે છે, આ રીતે ફરે છે. બરાબર. તો આને રોકવાનું છે. ઉપરથી ફોર્સ તમે એપ્લાય કરો છો તો સૌથી વધારે ટાઈટ કઈ જગ્યાએ થશે? આ બાજુનો છેડો થશે. બરાબર. આ બાજુનો જે ભાગ રહ્યો એ વધારે ટાઈટ થશે. હવે સ્લેક સાઇડ ઓફ ધ ટેન્શન T2 અને સ્લેક સાઇડ ટેન્શન T2 આવેલું છે. નાવ ધ ટેકિંગ અ મોમેન્ટ અબાઉટ ધ ફલ્ક્રમ ઓ. તો ઓ પોઝિશન ઉપરથી મોમેન્ટ લઈએ તો ફોર્સ ઇન્ટુ એલ, તો પી ઇન્ટુ એલ, તો PL આપેલું છે. બરાબર. હવે પ્લસ T1 ઇન્ટુ બી, તો T1 ઇન્ટુ બી એ પણ નીચેની તરફ લાગે છે. આ પણ એરો નીચેની તરફ છે, આ પણ એરો નીચેની તરફ લાગે છે. હવે બરાબર T2 ઇન્ટુ એ, T2 ડાયરેક્શન છે ઇન્ટુ એ. તો આ બંનેની વાત કરેલી છે. ફોર ધ ક્લોકવાઇઝ રોટેશન છે એના માટે. હવે આપણે આગળ જોઈએ તો શું કીધેલું છે? PL બરાબર T2 એ માઇનસ T1 બી, અને પેલી બાદ લઈ ગયા. હવે આમાંથી શું કર્યું? PL પ્લસ T2 બી બરાબર ફોર ધ એન્ટી ક્લોકવાઇઝ રોટેશનની વાત કરેલી છે. T2 બી બરાબર T1 એ. તો આની પણ વાત આવી ગઈ. એટલે આ બનશે આપણા PL બરાબર T1 એ માઇનસ T2 બી. બરાબર. હવે આગળ આપણે જોઈએ તો શું કહેવા માગે છે? ઇક્વેશન 1 2 આગળ બની ગયા.
તો 1 2 પરથી we have discussed in the block article 19.4 that the frictional force help to apply the brake. It is said to be energetic brake. In case of the differential brake, we see for the equation 1 and 2 that the T1B, T2B help in applying the brake. It added to the moment PL for the clockwise and anti-clockwise rotation of the drum respectively. We have also discussed that when the force P is negative अथवा तो 0, the brake is self-locking. Thus, the differential band brake for the clockwise rotation of the drum, the condition of the self-locking T2 into A less or equal to T1 into B. એટલે T2 ભાગ્યા T1 less or equal to B ભાગ્યા A. For the anti-clockwise rotation drum condition for the self-locking, તો આટલી કન્ડિશન તમારી હોવી જોઈએ. T1 into A less or equal to T2 B અથવા તો T1 upon T2 less or equal to B into A. આ કન્ડિશન તમારી ફૂલફિલ થવી જોઈએ.